ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એનો ખરેખર અર્થ શું છે? શું આપણું જીવન ફક્ત રોજબરોજના કામકાજ, જવાબદારીઓ અને બસ એમ જ પસાર કરવા માટે છે? ચાલો, આજે એક એવા રસ્તાની વાત કરીએ જે આપણા આ સામાન્ય જીવનને એક હેતુપૂર્ણ યાત્રામાં બદલી શકે છે. આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? શું આપણે માત્ર ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા માટે જ છીએ, કે પછી આપણી પાસે જે બુદ્ધિ અને ચેતના છે એનો કોઈ ઊંડો હેતુ છે? ચાલો આ સવાલના મૂળમાં જઈએ. આ વાત કેટલી સચોટ છે. વિચારો, કોઈના હાથમાં અમૂલ્ય હીરાનો હાર હોય અને એ એની કિંમત જ ન સમજે. આપણે પણ ઘણીવાર આપણા આ અમૂલ્ય જીવનને નાની નાની ચિંતાઓ અને ક્ષણિક સુખોમાં વેડફી નાખીએ છીએ અને ખબર પણ નથી પડતી કે ક્યારે સમય હાથમાંથી રેતીની જેમ સરકી જાય છે. તો સવાલ એ છે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું? એના માટે આપણું આજનું રોડમેપ જોઈએ. આપણે આ યાત્રાના 4 મુખ્ય પડાવ પર નજર કરીશું, જે આપણને એક હેતુપૂર્ણ જીવન તરફ લઈ જશે. તો આપણો પહેલો મુદ્દો, મોટાભાગના લોકો પોતાની અંદર રહેલી અસલી તાકાતને જાણ્યા વગર જ જીવી રહ્યા છે. જાણે કે ગાડી ઓટો પાયલોટ પર ચાલતી હોય અને ડ્રાઈવરને ખબર જ નથી કે જવાનું ક્યાં છે. જુઓ, ખાવું, પીવું, ઊંઘવું, આ બધું તો પશુઓ પણ કરે છે. પણ માણસ પાસે એક ખાસ શક્તિ છે, બુદ્ધિ. અને સાચી બુદ્ધિમત્તાનો ઉપયોગ ફક્ત પેટ ભરવા માટે નથી, પણ આપણા વર્તમાનને સુધારવા અને આવનારી કાલને વધુ સારી બનાવવા માટે છે. તો પછી આ જે છુપાયેલી શક્તિ છે એને જગાડવી કઈ રીતે? એનો જવાબ છે આત્મપ્રયત્ન. એટલે કે ખુદ પર કામ કરવું, પોતાની જાતને સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવું. આ ઉદાહરણો બહુ સરસ રીતે સમજાવે છે કે સાચો વિકાસ હંમેશા અંદરથી જ થાય છે. જુઓ, મરઘી ઈંડાને ગરમી આપે છે એ જરૂરી છે, પણ ઈંડું તોડીને બહાર આવવાની મહેનત તો બચ્ચાએ પોતે જ કરવી પડે છે. બસ એવી જ રીતે આપણને બહારથી માર્ગદર્શન મળી શકે છે, પણ એ રસ્તા પર ચાલવું તો આપણે પોતે જ પડશે. આ વાત તો આપણે સૌએ સાંભળી જ છે કે ભગવાન પણ એની જ મદદ કરે છે જે પોતે પ્રયત્ન કરે છે. એટલે કોઈ ચમત્કારની રાહ જોયા વગર ચાલો આપણે આપણા જીવનની જવાબદારી લઈએ અને પરિવર્તન માટે પહેલું પગલું ભરીએ. આપણો સૌથી મોટો દુશ્મન ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે. અને એનું નામ છે અસંયમ. એટલે કે આપણી ઇન્દ્રિયો, આપણા વિચારો પર કંટ્રોલ ન હોવો. જેમ કે જીભ પર કાબૂ નથી, ગુસ્સા પર નિયંત્રણ નથી, મન સતત ભટક્યા કરે છે. આ જ એ દુશ્મન છે જે આપણને આગળ વધતા રોકે છે. અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આત્મનિયંત્રણ કેમ જરૂરી છે. હવે સવાલ એ છે કે એને મેળવવું કઈ રીતે? તો એના માટે કોઈ જાદુઈ ગોળી નથી. એના માટે જરૂર છે એક વ્યવસ્થિત અને નિયમિત અભ્યાસની. એકદમ સિમ્પલ વાત છે. જેમ ગાડી ચલાવવા માટે પેટ્રોલ જોઈએ, એમ જ આપણા જીવનની ગાડીને ગતિમાં રાખવા માટે પણ આધ્યાત્મિક ઊર્જાની જરૂર પડે છે. ક્યારેક એવું નથી લાગતું કે જીવન સાવ ડલ અને એનર્જી વગરનું થઈ ગયું છે? બસ આ અભ્યાસ એ જ ઊર્જા પૂરી પાડે છે. તો આ દૈનિક અભ્યાસના 4 પાયા છે. સવારે ઉઠતા જ વિચારવું કે હું કોણ છું. પછી દિવસ દરમિયાન જે પણ કામ કરીએ એ ભક્તિભાવથી કરીએ. બપોરે થોડો સમય કાઢીને પોતાના વિચારોનું અવલોકન કરીએ અને રાત્રે સૂતા પહેલાં આખા દિવસના કામનું વિશ્લેષણ કરી સાચું ખોટું પારખીએ. હવે દૈનિક અભ્યાસની સાથે અઠવાડિયામાં એક દિવસ આ 4 ખાસ સાધનાઓ કરવાથી આપણી આધ્યાત્મિક ગાડીને જાણે કે બૂસ્ટર ડોઝ મળે છે. આ એક પ્રકારનું વીકલી રિચાર્જ છે. આ 4 સાધનાઓ છે: ઉપવાસ, બ્રહ્મચર્ય, મૌન અને પ્રાણાયામ. આનાથી આપણું શરીર, મન અને આત્મા ત્રણેય શુદ્ધ અને મજબૂત બને છે. આપણું સ્વાસ્થ્ય સુધરે છે, મન એકદમ શાંત થાય છે અને જીવનમાં એક નવી જ એનર્જીનો અનુભવ થાય છે. અને હવે આપણે વાત કરીશું વર્ષમાં 2 વાર આવતા એક ખાસ અને સઘન અભ્યાસની, જેને અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન આપણા જીવનમાં એક મોટું પોઝિટિવ પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. વર્ષમાં 2 વાર આવતી નવરાત્રિ એ આધ્યાત્મિક સાધના માટેનો બેસ્ટ ટાઈમ માનવામાં આવે છે. કહેવાય છે કે આ 9 દિવસો દરમિયાન કુદરતમાં એક ખાસ પ્રકારની ઊર્જા હોય છે જે આપણી સાધનાને વધુ અસરકારક બનાવે છે. આ અનુષ્ઠાન સતત 9 દિવસ સુધી ચાલે છે. અને આ 9 દિવસો દરમિયાન પૂરી શ્રદ્ધા અને નિયમિતતાથી નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે
કન્સિસ્ટન્સી જ સફળતાની ચાવી છે. આ અનુષ્ઠાનનું હૃદય છે ગાયત્રી મંત્રનો જાપ. ગાયત્રી મંત્રને વેદોનો સાર માનવામાં આવે છે અને બુદ્ધિને સારા માર્ગે વાળવા માટેની પ્રાર્થના છે. 9 દિવસમાં કુલ 24,000 મંત્ર જાપ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે. આ 5 નિયમો આહાર પર કંટ્રોલ, બ્રહ્મચર્ય, આત્મનિર્ભરતા, સાદું જીવન અને મંત્ર જાપ આપણને શારીરિક અને માનસિક રીતે શુદ્ધ કરે છે અને આ 9 દિવસની સાધના આપણને આવનારા 6 મહિના માટે જાણે કે આધ્યાત્મિક રીતે ચાર્જ કરી દે છે. અનુષ્ઠાનના અંતમાં યજ્ઞ અને બ્રહ્મભોજ દ્વારા આપણે આપણી સાધનાનું ફળ સમાજ સાથે વહેંચીએ છીએ. અને સાચો પ્રસાદ શું છે? જ્ઞાનનો પ્રસાર. કારણ કે સાચું જ્ઞાન જ વ્યક્તિ અને સમાજનું ભલું કરી શકે છે. અને એ જ તો હેતુપૂર્ણ જીવનનો પાયો છે. તો આ બધી જ સાધનાઓ, પછી ભલે એ દૈનિક હોય, સાપ્તાહિક હોય કે અર્ધવાર્ષિક, એ બધાનો અંતિમ હેતુ એક જ છે: અસંયમ નામના આંતરિક દુશ્મન પર જીત મેળવીને સંયમ એટલે કે આત્મનિયંત્રણ પ્રાપ્ત કરવું. હવે આ એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જીવનનું એવું કયું એક પાસું છે જેમાં જો આપણે થોડો સંયમ કેળવી લઈએ તો આપણી મહત્તમ ક્ષમતા બહાર આવી શકે છે? એનો જવાબ કોઈ બીજા પાસે નહીં, આપણી પોતાની અંદર જ છે. આભાર.